એક સ્ત્રી દુનિયામાં દરેક કામ કરી શકે, જેવા કે એ કરવા ચોથનું વ્રત કરીને તમારી ઉંમર બી વધારી શકે, અને જો તમે એના આડા આયા તો તમને ડ્રમમાં પૂરીને તમારો વહીવટ બી કરી શકે છે. એ સ્ત્રી છે જે છોકરાઓને વેલણ અને સાવેણીઓથી ધપેડી શકે છે, અને જો એનો બાપ વચ્ચે પડે તો એના બાપને ધપેડી શકે છે. એ સ્ત્રી છે જેની સાસુની કચકચ સહન કરી શકે છે, અને જ્યારે ખોપડું જાય ને અતા માજી સટકલી તો સાસુનો એ ઉધડો પાડી શકે છે. એ સ્ત્રી છે જે પિયર અને સાસરી બંનેનું સંતુલન બનાવીને રાખે છે. એ સ્ત્રી છે જે સવારે 8 વાગે ઉઠતી હોય તો બી 8:30 ટિફિનના ડબલા ભરીને ધણીને રવાના કરી શકે છે. એ સ્ત્રી છે જે ટેલેન્ટેડ હોય મારા જેવી, અને મસ્ત વિડીયો બનાવતી હોય, લોકોને હસાવતી હોય, અને જો ઘરના વાયડાઈ કરે તો એને બરાબર રડાવતી હોય. સ્ત્રીમાં દરેક ક્વોલિટી છે, એટલે ભગવાને આ સંતુલન જળવાઈ રહે એટલા માટે સ્ત્રીને માથા ભારે બી બનાવી છે, સ્ત્રીને પ્રેમાળ બી બનાવી છે, સ્ત્રીને લાગણીશીલ બી બનાવી છે, અને સ્ત્રીને લાગણી વિહીન બી બનાવી છે. એટલે આ સ્વરૂપમાંથી તમારે કયું સ્વરૂપ જોવું એ આ પુરુષ સમાજે નક્કી કરવાનું છે. હેપી વુમન્સ ડે.